અમે ઓલમોસ્ટ શ્યોર છીએ કે એ ટાઈમમાં અમે સાંઢિયા પુલને પ્રજામાં ખુલ્લો જ મૂકી દઈશું. રાજકોટના જામનગર રોડ ઉપર જે સાંઢિયા પુલ હતો તેને તોડીને 4 લેન નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેનું કામ અત્યારે 50 થી 60% પૂરું થઈ ગયું છે. ચોમાસાની ઋતુ ચાલી રહી છે છતાં પણ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે 120 ગટર મૂકવાના હતા તેમાંથી 70 થી વધુ ગટરો હજી મુકાઈ ચૂક્યા છે. આ પુલનું કામ પૂરું કરવા માટે 18 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે અને 62.5 કરોડનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. આ પુલ કમ્પ્લીટ થઈ જતા હજારો વાહન ચાલકોને શાંતિ થવાની છે. સારી રીતે પ્રોગ્રેસ થઈ રહ્યું છે કામ, કે હવે આ 60%માં પણ જે ઇનિશિયલ લોડ જે હતો કે બધો કોઓર્ડિનેશન લોડ, જમીનના ઇસ્યુ સોલ્વ કરવાથી લઈને આ બધું પૂર્ણ થઈને હવે પ્રોગ્રેસમાં છે. એટલે રેસ્ટ 40% આ 60% કરતાં ઘણો ઓછા કામમાં પૂર્ણ થયું. 120 જે ગટર ફિટ કરવાના છે એમાંથી 120 બની ગયા છે. એટલે જે આમ જોઈએ તો જે કાસ્ટિંગ, પ્રી કાસ્ટિંગ ને બધું ઓલમોસ્ટ પૂર્ણ સ્ટેજે, અને સ્લેબ અને રિટેનિંગ વોલના હવે કામ આખા આપણા ત્યાં થઈ રહ્યા. મારું કહેવાનું એ છે કે આ પુલનું કામ જે સ્પીડથી થઈ રહ્યું છે, એટલે મને એમ લાગે 60-70% જેટલું કામ તો થઈ ગયું છે. અમે રોજ અહીંથી ચાલી હું પરસાણાનગરમાં જ રહું છું. આજે સાંઢિયા પુલનું કામગીરી ઘણા સમયથી ચાલુ છે અને સ્પીડથી પણ ચાલુ છે. હવે એની કામગીરીની અંદર જેટલું બને એટલું 70-80% કામ થઈ રહ્યું છે અને હવે જે કાંઈ છે એ ટૂંક સમયમાં પૂર્ણ ઉપર છે. અને અમે સરકારને, અહીંના કમિશનરને અને બોડીને અમે અભિનંદન આપીએ છીએ કે અત્યારે થોડીક તકલીફ છે, પણ કાયમી માટે અહીંયા લતાવાસીઓને જામનગર રોડ ઉપર જે આ બધા વાહનોની અવર જવર છે એને બધાને રાહત થવાની છે. એટલે અમે આભાર માની છીએ કે જેટલું ઝડપી હજી કામ થાય અને વહેલાસર થાય ને પબ્લિકને ઓછી તકલીફ પડે. કામ તો સમયસર થઈ જ રહ્યું છે ને અત્યારે ચોમાસામાંય પણ કામ ચાલુ છે. એટલે વહેલી તકે સમય મર્યાદા પહેલાં પૂરું થાય એવું અમને લતાવાસીઓને લાગી રહ્યું છે. જેટલું બને એટલું સ્પીડથી અને પરસાણાનગરથી માંડીને આ વિસ્તારના લોકોને અવર જવર માટે, વાહન વ્યવહાર માટે જે કાંઈ તકલીફ છે એ વહેલી તકે એની સમસ્યાનો હલ થઈ જાય. ને અમે હવે થોડું મેજર પ્રોજેક્ટ્સની એક યાદી અમે કોર્પોરેશનમાં તૈયાર કરી કે એવા પ્રોજેક્ટ્સ કે જેની કોસ્ટ વેલ્યુ મોર દેન 10-15 કરોડ રૂપીસ છે. આવા જેટલા પ્રોજેક્ટ્સ છે એ બધાની એક અલગથી એનું મોનિટરિંગ થાય. આટલા મોટા પ્રોજેક્ટ હોય જો ડે ટુ ડે મોનિટરિંગ ના કરીએ, એડવાન્સ કોઓર્ડિનેશનના પ્લાનિંગ ના કરીએ તો પછી એનો સમય ખેંચાઈ જાય. એ અમારે થવા નથી દેવું. એટલે ચોમાસાનો જેમ કે જે સમય મળ્યો તો એનો ઉપયોગ થવો જ જોઈએ. ભાઈ, જે વરસાદ નથી વરસતો અને આપણાથી જ્યારે એ સમયનો ઉપયોગ થાય છે, ટેકનિકલી થઈ શકે એવું છે તો એનો કરી જ નાખવાનો. તો તમે જોયું કે તંત્રનું કહેવું છે કે સમય મર્યાદામાં કામ પૂરું કરવા માટે અત્યારે ચોમાસામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી કામ સમયસર પૂરું થઈ જશે અને હજારો વાહન ચાલકોને શાંતિ થવાની છે. કેમેરા પર્સન ગૌરવ લશ્કરી સાથે હું નિખિલ મકા, વોઇસ ઓફ ડે, રાજકોટ.